હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું રગડાપુરી. રગડાપુરી બનાવવા માટે અહીંયા 2 થી 3 કલાક પલાળેલા સફેદ વટાણા લઈ લેશું. એને આપણે એક કુકરમાં નાખીને બટાકાની છાલ કાઢીને તેની અંદર 4 થી 5 બટાકા ઉમેરી દઈશું. આ પાણીપુરી સ્વાદમાં બહુ જ સરસ બને છે. બહાર જેવો જ સ્વાદ આવે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થોડું મીઠું અને અહીંયા મેં થોડો કલર એડ કર્યો છે. કુકરને બંધ કરી અને 4 થી 5 વિસલ વગાડી લેશું. ત્યારબાદ એક મિક્સર જાર લેશું. તેમાં ફુદીનો, લીલા ધાણા, તીખા મરચાં 3 થી 4, મોડા મરચાં બી નાખીશું 2. આ રીતે સમારીને તેની અંદર પણ આપણે મીઠું નાખીશું અને 2 આઈસ ક્યુબ નાખી અને તેને સરખી રીતે પેસ્ટ બનાવી લેશું. આ રીતથી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે પાણી બનાવીએ. પાણી બનાવવા માટે મેં એક કાચના બોલમાં પાણી લીધું છે. એમાં આપણે સંચળ ઉમેરીશું, લીંબુના ફૂલ, થોડું મીઠું એને નાખીને આવી રીતના હલાવી લેશું. ત્યારબાદ આપણે બનાવેલી પેસ્ટ નાખીશું અને બજારમાં મળતો એવરેસ્ટનો જે પાણીપુરીનો મસાલો આવે છે તે આપણે 2 થી 2.5 સ્પૂન જેટલો નાખી દઈશું. એને સરખી રીતના મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં ફ્રેશ લીલા ધાણા નાખશું અને થોડા ચીલી ફ્લેક્સ નાખી અને સરખી રીતે હલાવી અને એને ઠંડુ કરવા મૂકી દઈશું. અહીંયા પાણીપુરી સાથે ખાવા માટે આપણે ઝીણા કાંદા સમારી લઈશું. આ રીતે આપણે ઝીણા કાંદા સમારી લઈ એક પ્લેટમાં નીકાળી લઈશું. ત્યારબાદ તેમાં પણ લીલા ધાણા નાખશું. આપણા બટેટા બફાઈને રેડી છે. તેને આવી રીતના મેશ કરી લેશું. એક કઢાઈમાં થોડું તેલ રાખીશું. એમાં જીરું, હિંગ અને જે પેસ્ટ થોડી બચી છે તે નાખી દઈશું. ત્યારબાદ તેમાં બાફેલા વટાણા, મીઠું, બાફેલા બટાકાનો છૂંદો એને નાખીને આવી રીતના હલાવી લઈશું. ત્યારબાદ તેમાં આપણે પાણી નાખીશું. જે પાણીપુરીનો એવરેજનો મસાલો છે તે પણ તમે એડ કરી શકો છો. આમાં લીલા ધાણા નાખીશું અને જે પાણીપુરીનું જે પાણી હોય છે બનાવેલું ખાટું અને તીખું પાણી આપણે એડ કરી શકીએ. આ રીતે જોઈ શકો છો તમે આપણું પાણી કેવું બહાર જેવું ટેસ્ટી દેખાય. તેને આપણે રગડા અને પૂરી સાથે સર્વ કરીશું. બાય બાય. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.